નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સ લેક્ચર નંબર 8 માં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા અચળ પ્રવેગ ગતિના સમીકરણો ઉપરના સાદા એક્ઝામ્પલ સાથે સાથે સંબંધી એક્ઝામ્પલ. તો હજી થોડા એક્ઝામ્પલ જે છે એમાં આપણે લેવા છે અચળ પ્રવેગ ગતિના સમીકરણો ઉપરના. તો અચળ પ્રવેગ ગતિના સમીકરણો કંઈક આવા હતા: v બરાબર v0 પ્લસ at, ત્યારબાદ t બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, ત્યારબાદ વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2at. માત્ર 3 જ ફોર્મ્યુલા છે, પણ કન્ફ્યુઝિંગ વાળા હોય છે. ચલો એક પ્રશ્ન જે છે સંબંધી ટાઈપનો, લાસ્ટ આપણે જે અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ છીએ કે h મીટર ઊંચાઈના ટાવર પરથી એક બોલને, લોલ નથી બોલ છે, એક બોલને મુક્ત પતન કરતા તેને જમીન પર આવતા લાગતો સમય d લાગે છે. કેટલો સમય લાગે છે? d. એટલે સમજીએ કે માની લો એક ટાવર છે, આ રીતે સમજીએ, આ એક ટાવર છે, સમજી લીધું ટાવર છે. આ ટાવરની ઊંચાઈ જે છે એ માની લો ડી હોય, આપણે એચ રાખીએ, કાંઈ વાંધો નહીં, ચાલો તમને ગમે એવું રાખવું પડે, એચ રાખીએ, ઊંચાઈ આની h1 રાખી દઈએ. આની h1 હોય તો સમજીએ કે ભાઈ h1 બરાબર, જમીને અહીંથી આપણે કોઈ પથ્થરને બોલને મુક્ત પતન કરીએ અહીંથી, તો અહીંયા પહોંચતા કેટલો સમય લાગે છે? તો કે t સમય. h1 અંતર કાપતા t સમય લાગે છે. તો t/3 સમયે, તો t/3 સમય એટલે માની લો t/3 સમય કદાચ અહીંયા હોઈ શકે કે ભાઈ એટલી હાઈટ કેટલી હશે આ જોઈએ છે, તો t/3 સમયે h2 જોઈએ છે. આવો સંબંધી પ્રશ્ન થયો. ગયા વખતે આપણે જે ભણ્યા હતા કે એકબીજાના સંબંધ આપેલા હોય તો સંબંધી ટાઈપનો આ પ્રશ્ન થયો. સમજીએ. પહેલા તો આપણી પાસે ફોર્મ્યુલા છે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. મુક્ત પતનના કેસની અંદર યાદ રાખો, મુક્ત પતનના કેસની અંદર શરૂઆતનો વેગ હંમેશા 0 હોય છે. તો શરૂઆતનો વેગ 0, ચાલો કાઢી નાખો. તો d બરાબર ખાલી શું રહ્યું? હાફ at સ્ક્વેર. એમાં પણ વર્ટિકલ લંબ ગતિ માટે ઉપરથી નીચે આવે અથવા તો નીચેથી ઉપર જાય, એમાં પ્રવેગ જે છે હંમેશા કેવો હોય? અચળ હોય. તમને ખબર છે પ્રવેગ જે છે એ હંમેશા કેવો હશે? અચળ. 10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, તો એનો મતલબ ડી ચલે છે ટી સ્ક્વેર. સંબંધ માટે સૂત્ર તારવાળા, ચલનવાળા તો જોઈએ તો d1 ના છેદમાં d2 બરાબર t1 ના છેદમાં t2 નો હોલ સ્ક્વેર. d1 એટલે h1, ખ્યાલ આવ્યો? d1 બરાબર શું થાય? h1. d2 આપણે h2 જોઈએ છે, બરાબર છે, ખબર નથી. d1 બરાબર h1, h2 જોઈએ છે. t1 તો h1 સમયે t હોય અને h2 સમયે t/3 એટલે t/3 નો હોલ સ્ક્વેર. t કેન્સલ, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 3 નો સ્ક્વેર 9, એટલે શું થાય? h1 ડિવાઇડેડ બાય h2 બરાબર 9. આપણે તો h2 જોઈતો, તો h2 બરાબર શું થાય? તો કે h1 ડિવાઇડેડ બાય 9. તો ઓપ્શનમાં જો તમને આપ્યું હોય કે ભાઈ ઉપરથી ગણતરી કરો તો h1 ડિવાઇડેડ બાય 9, પણ તમને એવું કહેવામાં આવે કે જમીનથી આ ઊંચાઈ કેટલી છે, ક્યારેક એવું પણ પૂછે, બરાબર છે. તો એનો મતલબ કે આ થઈ ગયો h1 ડિવાઇડેડ બાય 9. તો આ જોઈતું હોય તો શું કરવું? માંથી h1 ડિવાઇડેડ બાય 9 બાદ કરી દેવાનું. આખું h1 છે, એમાંથી h1 ડિવાઇડેડ બાય 9 બાદ કરી દેવાનું. 9 એકા 9, 9 માંથી 1 જાય તો 8, 8 h1 ડિવાઇડેડ બાય 9. એટલે આ બે માંથી આ જમીનથી આન્સર છે, જમીનથી કેટલું ઊંચે છે અને આ ટાવરથી કેટલું ઊંચે છે, કોઈ પણ તમને પ્રશ્ન પૂછી શકે. ઓપ્શન જોઈ લેવાના. આ પણ આન્સર હોઈ શકે, આ ટાવરથી છે, ટાવરથી કેટલો નીચે છે અને આ જમીનથી કેટલો ઉપર છે. બોલ અહીંયા પહોંચ્યો છે કેટલા? તો કે t/3 સમયના અંતે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ સમ ગણીએ. એક પદાર્થ લાકડાના બ્લોક સાથે અથડાય છે, બરાબર છે, સમજીએ. એક પદાર્થ એટલે ગોળી છે, સમજી લો. લાકડાના પદાર્થ સાથે અથડાય છે આ રીતે. હાલો, ઓકે. તેનો વેગ અડધો થાય ત્યારે બ્લોકમાં 3 સેન્ટીમીટર અંતર કાપે છે. થોડુંક આપણે લાકડું મોટું દોરીએ જેનાથી તમને વધારે સમજમાં આવે. ચલો, થોડીક લાકડું મોટું દોરીએ. એનો મતલબ કે આ જ્યારે આ ગોળી જે છે પદાર્થ છે, તો એનો વેગ શરૂઆતમાં v0 હોય, જેમ જેમ અંદર જાય એટલે એનો વેગ ઘટતો જાય અને અડધો થઈ જાય છે. જો અડધો થાય ક્યારે? તો કે 3 સેન્ટીમીટર અંતર કાપે ત્યારે. માની લો આ ગોળી અહીંયા પહોંચી ગઈ. હવે કેટલું અંતર કાપ્યું? 3 સેન્ટીમીટર.
ત્યારે એનો વેગ જે છે v0, શરૂઆતમાં વેગ કેટલો હતો v0 ઉપર લખીએ. હવે વેગ કેટલો થઈ ગયો તો કે જેટલો હતો એના કરતા અડધો થઈ ગયો. તો જ્યારે બ્લોક આ પદાર્થને સ્થિર બને એટલે ધીમે ધીમે વેગ ઘટતો જાય અને માની લો એટલું અંતર કાપ્યા પછી આ પદાર્થ અહીંયા આગળ સ્થિર થઈ ગયો એટલે અહીંયા વેગ શું થઈ ગયો 0 થઈ ગયો. તો આ વધારાનું અંતર કેટલું હશે એ આપણે મેળવવું છે. ચલો સમજીએ. તો આના બે કેસીસ સમજીએ આપણે. પહેલો કેસ આને કહીશું આપણે કેસ નંબર 1. ચલો કેસ 1, શરૂઆતનો વેગ આપ્યો છે, અંતિમ વેગ આપ્યો છે, અંતર આપ્યો છે. કયું ફોર્મ્યુલા વપરાય? પ્રવેગ મેળવી લઈએ. બરાબર. તો v² - v0² બરાબર 2ad. અંતિમ વેગ કેટલો આપ્યો છે? આ અંતિમ કહેવાય. અંતિમ વેગ છે v0/2 નો હોલ સ્ક્વેર. શરૂઆતનો વેગ તો કે v0² 2ad 2. પ્રવેગ જે છે અહીંયા આગળ કેવું છે? પ્રતિપ્રવેગ છે. વેગ ઘટે છે એટલે શું થશે? માઇનસ પ્રવેગ લઈએ. અને અહીંયા આપણે અંતર જે છે તમને આપ્યું છે 3 સેન્ટીમીટર કાપે છે. તો અહીંયા 3 × 10⁻2 લેવી જોઈએ, પણ આમાં પણ આપણે સેન્ટીમીટરનો જ આન્સર મળશે તો આપણે 3 નું 3 લઈ લઈએ હાલ પૂરતું. આનો લસા લઈ આનું કેલ્ક્યુલેશન કરીએ. v0² 2 નો સ્ક્વેર 4 v0² બરાબર -6a. ચલો ઠીક છે. 4 × 4 4 માંથી 1 જાય એટલે -3v0² ડિવાઇડેડ બાય 4 બરાબર -6a. તો અહીંયા 3 દુ 6 અને 4 દુ 8 એટલે ફાઇનલી નીચે નહીં લખી શકાય. એ બરાબર સમજીએ તો એ બરાબર કેટલું થાય? v0² ના છેદમાં 4 × 2 = 8. ચલો આ જે છે આપણે સૂત્ર રાખી મૂકીએ. કેસ 1 પતી ગયું. હવે કેસ 2 સમજીએ. કેસ 2 અહીંથી આટલો કેસ 2. તો શરૂઆત v0/2, અંતિમ 0. શરૂઆત v0/2. હવે આ ભૂલી જાઓ કે શરૂઆત કેટલો છે વેગ v0/2, અંતિમ ફોર્મ્યુલા જ વાપરીએ. v² - v0² બરાબર 2ad. ઠીક છે. અંતિમ વેગ કેટલો છે તો કે 0. શરૂઆતનો વેગ કેટલો છે તો કે v0/2 નો હોલ સ્ક્વેર બરાબર 2. પ્રવેગ તો પ્રતિપ્રવેગ જે છે અચળ છે તો આ જે છે અહીંયા લખી નાખીએ v0² ના છેદમાં 8. ડિસ્ટન્સ આપણે જોઈએ છે કેટલું અંતર કાપશે. બરાબર છે. આપણે કેવું છે અહીંયા માઇનસ આપણે પ્લસ કરી દીધું છે. ઠીક છે. તો હવે તમે જો v0² ના છેદમાં 4 અહીંયા લેશું 4 દુ 8 v0² ડિવાઇડેડ બાય 4d v0 4 કેન્સલ. એનો મતલબ કે 1 સેન્ટીમીટર વધારાનું અંતર જે છે એ 1 સેન્ટીમીટર કાપતું હશે. બરાબર છે. બરાબર સમજો. બે કેસમાં એક્ઝામ્પલ ગણવાનો છે. મોસ્ટલી આવા એક્ઝામ્પલ જે છે નીટમાં 1-2 વખત પૂછાઈ ગયેલા છે. તો ધ્યાન આપશો. પહેલા કેસ 1 સોલ્વ કરો કે આ શરૂઆતનું આ અંતિમ પ્રવેગ મેળવી લો, પછી આ શરૂઆત આ અંતિમ અંતર મેળવી લો. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે 1 મીટર લંબાઈ લખીએ કે ભાઈ લંબાઈ છે 1 મીટર એટલે અંતર. બંદૂકની નળીમાં એક ગોળી 650 મીટર પ્રતિ સેકન્ડથી બહાર આવે છે. જો ગોળીનો પ્રવેગ અચળ હોય તો ફાયર થયા બાદ ગોળીને બંદૂકની નળીમાંથી આવતા કેટલો સમય લાગશે? આપણે સમય જોઈએ છે. તમે જોશો તો તમને એવું લાગશે કે ફટાફટ સોલ્વ કરી લેશો, પણ 2 કેસથી સોલ્વ થશે. આપણે એક્ઝામ્પલ નીટ અથવા તો જેઈ લાયકનો સમ ગણી શકાય. મોસ્ટલી જેઈ નીટની અંદર 2 કેસના સમ પૂછાય. આપણે શરૂઆતમાં જે એક કેસ સિંગલ કેસના દાખલા ગણ્યા હતા લેક્ચર નંબર 7માં. લેક્ચર નંબર 8 ની અંદર આપણે થોડા એડવાન્સ સમ ગણીએ છીએ જે એક્ઝેક્ટ પૂછે છે, આવા જ પૂછે છે. તો જોઈએ તો આપણે સમય જોઈએ છે. તો સમય માટેના 2 ફોર્મ્યુલા છે. v = v0 + at, d = v0t + ½ at². હવે ગોળી શરૂઆતમાં સ્થિર હશે ને શરૂઆતનો વેગ તો શું લેવાનો? 0. તો સમજીએ. પહેલા આ લઈએ. ચલો ખબર નથી આપણે કયું લેવું. v = v0 + at. શરૂઆતનો વેગ 0 લઈ લો. અહીંયા લખીએ કે શરૂઆતનો વેગ 0 લેતા તો v બરાબર શું થઈ ગયું? at. ઓકે ચલો આપણે સમય જોઈએ છે તો સમયને કરતા બનાવીએ તો સમય બરાબર શું થાય? v/a. તો વેગ તો કે આપ્યો છે, પ્રવેગ નથી આપ્યો. તો પ્રવેગ ન આપ્યો હોય તો એના માટે તમે સમજીએ કે શરૂઆતનો વેગ જે છે એ 0 છે. શરૂઆતનો વેગ, અંતિમ વેગ આ બંને આપ્યા છે અને અંતર આપ્યું છે. બરાબર છે.
તો આમાંથી કયું ફોર્મ્યુલા લઈ શકાય? તો કે સર આ લઈ શકાય છેલ્લું. એમાંથી પ્રવેગ મેળવીએ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2at. ચલો ઠીક છે. શરૂઆતનો વેગ 0 છે, આ છે 650. પહેલા આપણે v સ્ક્વેર નું v સ્ક્વેર રહેવા દઈએ બરાબર 2 a અને d અંત વેલ્યુ મૂકી નથી, માત્ર આપણે કામાં a ને કરતા બનાવો છે. તો a બરાબર શું થાય? તો v સ્ક્વેર ના છેદમાં 2d. આ કિંમત જે છે એ આપણે અહીંયા મૂકવાની છે બરાબર. પહેલા ઉપર જતો તો ફેરવી પછી આનાથી લઈ લીધો. તો t બરાબર vm ના એની જગ્યાએ શું લખવાનું? v સ્ક્વેર છેદનો છેદ ક્યાં છે? અંશમાં. તો એક v કેન્સલ. તો હવે સમય બરાબર ફોર્મ્યુલા શું બન્યો? 2d/v. તમને એ જ આપ્યું છે, જો અંતર આપ્યું છે 1 મીટર, 2 1, વેગ આપ્યો છે કેટલો આપ્યો? 650. બસ સિમ્પ્લિફાઈ કરી લો, આન્સર આવી ગયો. જોવામાં એમ લાગે કે ભાઈ સમ ઈઝી છે, થઈ જશે, પણ 2 કેસથી સોલ્વ કરવો પડ્યો. એટલે આપણી પેન ઊભી ન રહેવી જોઈએ બરાબર છે. કાંઈ ને કાંઈક લખશો તો તમને ખબર પડશે કે કઈ વસ્તુ મિસિંગ છે, અને ઈ મિસિંગ મેળવવા માટે બીજા એક જ ફોર્મ્યુલા તમે ટ્રાય કરશો અને લગભગ 100% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચાલો નવો પ્રશ્ન જોઈએ. h ઊંચાઈ પરથી એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે. માની લો આપણે આ જે છે h ઊંચાઈ હોય, આ ગ્રાઉન્ડ લેવલ છે, અને અહીંથી આ જે છે એ h ઊંચાઈ હોય. કોઈ એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે. તેની 1 સેકન્ડ પછી માની લો બે પદાર્થ છે આપણી પાસે આ રીતે, તો પહેલા આને મુક્ત પતન કરાવી દેવાનું, પછી લખો 1 સેકન્ડ પછી આને મુક્ત પતન થવા દેવાનું. એટલે આ હંમેશા આગળ રહે, આ હંમેશા પાછળ. તો બંને વચ્ચેનું ત્રીજી સેકન્ડ દરમિયાન અંતર મેળવો. 1 સેકન્ડ પછી તે જ ઊંચાઈ પરથી બીજા પદાર્થને મુક્ત પતન કરાવશે. એટલે 1 સેકન્ડ આ પદાર્થ અહીંયા પહોંચ્યો હોય, આ પદાર્થને હજી આપણે મુક્ત પતન કરાવીએ છીએ. બીજા પદાર્થને મુક્ત પતન શરૂ થયા બાદ, ખાસ યાદ રાખજો અહીંથી, બીજા પદાર્થનું મુક્ત પતન શરૂ થયા બાદ ત્રીજી સેકન્ડે. તો એનો મતલબ કે બીજા પદાર્થ માટેનો સમય t બરાબર 3 સેકન્ડ લેવું બરાબર. તમને એવું કીધું છે બીજો પદાર્થનું મુક્ત પતન શરૂ થાય એના પછીની 3 સેકન્ડ, એટલે બીજા પદાર્થ માટે 3 સેકન્ડ. તો પ્રથમ પદાર્થ માટે તો કે આ તો 1 સેકન્ડ વહેલો હતો, 1 સેકન્ડ વહેલા ગયો હતો, તો એને કેટલી સેકન્ડ જોઈએ? થઈ હશે 4 સેકન્ડ થઈ હશે. તો 3 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? d1. આને કેટલું અંતર કાપ્યું? d2. બંને વચ્ચેનું અંતર જોઈશે, બંને વચ્ચેનું અંતર, એટલે આપણે d1 માઇનસ d2 જોઈએ છે. ઓકે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર બરાબર. સંબંધ લેવલના જ પ્રશ્ન છે, સમજો તમે. ઓકે, તો અહીંયા આપણે સંબંધમાં d ચાલે છે એવું નહીં કરશે, કારણ કે બાદબાકી કરવી છે આપણે બરાબર છે. તો શરૂઆતનો વેગ તો મુક્ત પતન માટે 0 હોય, તો આપણે લખીએ d બરાબર 0 કાઢી નાખીએ હાફ at સ્ક્વેર. ચલો પ્રવેગ અચળ જ હોય છે બરાબર છે. તો d1 માઇનસ d2 લખીએ, d2 માઇનસ d1 લખીએ. ચલો, અથવા તો d1 પ્રથમ એક d1 માઇનસ d2, તો હાફ એ બહાર લઈ લઈએ. આનો તો કે t1 નો સ્ક્વેર માઇનસ t2 નો સ્ક્વેર. બંને માટે ટાઈમ અલગ છે, આ છે t1 અને આ t2. સોરી, ઊંધું લખ્યું મેં. બીજો પદાર્થ છે t2, પ્રથમ પદાર્થ t1 છે. તો એ 10/2 t1 નો સ્ક્વેર, તો t1 નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર, t2 3 નો સ્ક્વેર, તો 10/2 5, 4 નો સ્ક્વેર કેટલો થશે? 16, 3 નો સ્ક્વેર 9. ઓકે, 16 માંથી 9 જશે એટલે 7 બરાબર છે. 7 પંચાને 35 મીટર જેટલું અંતર હશે બંને પદાર્થો વચ્ચે. 35 મીટર જેટલું અંતર હશે બરાબર. સમજો, ફરીથી એક વખત સમજાવી દઉં. h ઊંચાઈ હતી, એક પદાર્થ મુક્ત પતન કરાવવામાં આવ્યો બરાબર. પછી 1 સેકન્ડ ખમી ગયા, પછી બીજો પદાર્થ મુક્ત પતન કરાવવામાં આવ્યો. હવે આ મેં કેમ બીજા પદાર્થથી શરૂઆત કરી? કારણ કે અહીંયા લખ્યું છે બીજા પદાર્થનું મુક્ત પતનની શરૂ થયા બાદ ત્રીજી સેકન્ડે. બરાબર સમજો આ લાઈન. જો તમને એવું કીધું હોય પ્રથમ પદાર્થ, જો અહીંયા ખાલી એટલો ચેન્જ કરી નાખે ને કે પ્રથમ પદાર્થના મુક્ત પતન શરૂ થયા બાદ ત્રીજી સેકન્ડ, તો આખું ચેન્જ થઈ જાય. તો પ્રથમ માટે આપણે 3 લેવી પડે, અને એનામાંથી બાદ કરી દો તો આ 2 સેકન્ડ થઈ જાય. આખો પ્રશ્ન સમજાઈ ગયો? આખો પ્રશ્ન સમજાઈ ગયો બરાબર છે. બરાબર સમજજો, ન સમજાય તો પાછું અને રિવાઇન્ડ કરીને પાછું સમજી લો શું મેં કીધું એ.
ઓકે, ચલો નવો પ્રશ્ન લઈએ. ચલો હવે પછી જે છે નવો પ્રશ્ન નહીં, પરંતુ મોસ્ટલી જેટલા લેવલના જેટલા સમ હતા એ બધા તમને મેં ટાઈપના કરાવી દીધા. હવે આપણે સમજવું છે nth સેકન્ડમાં nમી સેકન્ડ દરમિયાન પદાર્થે કાપેલ અંતર બરાબર છે. લગભગ 99% વિદ્યાર્થીઓ આ ફોર્મ્યુલામાં કન્ફ્યુઝ હોય છે. ચલો હું ફોર્મ્યુલા લખું છું અહીંયા. nth સેકન્ડમાં કાપેલ અંતર અથવા તો nમી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર. ખરજ બરાબર જોજો, બંને સેમ જ છે, ઓર કરી શકાય અહીંયા. તો એના માટેનું ફોર્મ્યુલા જે છે કંઈક આવું છે. એસેન્થ બરાબર શું થાય તો કે v0 પ્લસ a/2 2n માઇનસ 1. આવું એક ફોર્મ્યુલા છે આપણી પાસે, બરાબર છે, કે nમી સેકન્ડમાં કાપેલ અંતર. હું તમને હવે એક્ઝેક્ટ સમજાવીશ કે આ ફોર્મ્યુલા ક્યારે અને કેવી રીતે યુઝ કરવું અને કેવા શું માંગે છે, કયું અંતર કે છે. આપણે તમને કીધું હોય કે ભાઈ કોઈ કાર જે છે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરી અને 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી જાય છે, તો 5 સેકન્ડે એનો વેગ મેળવો. તો 5 સેકન્ડ એનો વેગ મેળવવો અને 5મી સેકન્ડે વેગ મેળવવો, 5મી સેકન્ડ દરમિયાન વેગ મેળવવો, બે વસ્તુ અલગ છે. સમજાવો કેવી રીતે. nth સેકન્ડમાં કાપેલ અંતર અથવા તો nમી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર, આ બંને જે છે એ બીજા કરતા અલગ છે. ક્યારે આ યુઝ કરો અને કેવી રીતે યુઝ થાય સમજીએ. એક એક્ઝામ્પલ, ચલો એક એક્ઝામ્પલ મેં લખી રાખ્યો છે, એ પ્રમાણે સમજીએ આપણે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 4/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરતા એક પદાર્થ માટે ત્રીજી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર મેળવો. બરાબર જોજો, આખો પ્રશ્ન જે છે આમ જોવા જઈએ તો સાવ સહેલો પ્રશ્ન છે. માંગ્યું શું છે તો કે ત્રીજી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર મેળવો, એટલે ફોર્મ્યુલા જ આવે. બરાબર છે, તો ફોર્મ્યુલા વેલ્યુ મૂકી તો કે ભાઈ અંતર શું થાય તો કે ભાઈ એસએન નો ફોર્મ્યુલા તો કે ત્રીજી સેકન્ડ દરમિયાન અંતર જોઈએ છે આપણે, કાંઈ વાંધો નહીં. અથવા તો આવું ના લખવું હોય સાદું, કાપેલું અંતર બરાબર શું થાય, ફોર્મ્યુલા v0 પ્લસ a/2 2n માઇનસ 1. જોજો, તો શરૂઆતનો વેગ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરી, શરૂઆતનો વેગ 0. કેટલો પ્રવેગ છે 4/3. ચલો 4/3 અને 2 હતું જ તે. ઓકે, કેટલી સેકન્ડમાં, ત્રીજી સેકન્ડમાં, જ્યાં n બરાબર 3 લઈ લો, 2 × 3 માઇનસ 1. આને સોલ્વ કરીએ તો 4 ડિવાઇડેડ, અહીંયા 2 2 4, એટલે અહીંયા શું રહેશે 2/3. 3 2 6, 6 માંથી 1 જાય, અહીંયા રહેશે 5 5 2 10, એટલે 10/3 મીટર. આવો આન્સર આવ્યો. હવે બરાબર સમજો, આને આપણે ડિસ્કસ કરીએ કે માની લો તમને આ જ પ્રોબ્લેમ જે છે તમને ત્રીજી સેકન્ડ કાપેલ અંતર પૂછ્યું. ત્રીજી સેકન્ડ દરમિયાન નથી લખ્યો, દરમિયાન શબ્દ વાપર્યો નથી. તમને કીધું 3 સેકન્ડમાં કાપેલ અંતર. આ જ પ્રશ્ન જે છે ફરીથી લખું છું. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 4/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી ગતિ કરતા એક પદાર્થ માટે ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર મેળવો. અથવા તો ટી બરાબર 3 સેકન્ડમાં, ત્રીજી નથી લખ્યું, અહીંયા 3 લખ્યો, શબ્દ હું લખ્યો છે ત્રીજી નથી લખ્યું, 3 લખ્યું છે. ત્રીજી એક્ઝેક્ટ ત્રીજી ને 3 સેકન્ડમાં કાપેલ અંતર મેળવો. તો બરાબર જોજો, આમાં આપણે કેમ ફોર્મ્યુલા લઈએ તો કે v બરાબર v0 પ્લસ at. આવો ફોર્મ્યુલા વાપરીએ તો કે ભાઈ શરૂઆતનો વેગ, ચલો આ ફોર્મ્યુલા નહીં વાપરી શકાય. 4/3 અચળ પ્રવેગથી ગતિ કરતા એક પદાર્થ માટે 3 સેકન્ડમાં કાપેલ અંતર, તો આ ફોર્મ્યુલા ન આવે. d બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર. ફાઇન.
આપણે જોઈએ છે અંતર, ચલો ડી જોઈએ છે v0, શરૂઆતનો વેગ સ્થિર સ્થિતિ એટલે 0. પ્રવેગ કેટલો છે તો કે 4/3, 3 સેકન્ડમાં, અહીંયા 3 નો સ્ક્વેર એટલે 1 1 3 કેન્સલ, 4 તેરી 12, 12/2 કેટલા થાય 6 મીટર. તો લગભગ બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય કે આ છે શું, ક્યારે કયો યુઝ કરવું. 3 સેકન્ડમાં કાપેલ અંતર 6 મીટર મળ્યો, પણ ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર તમને મળ્યું 10/3. તો આ છે શું, તો બરાબર સમજી લો, કાન ખોલીને સમજી લો કે ત્રીજી સેકન્ડ દરમિયાન કાપેલ અંતરનો મતલબ થાય કે ભાઈ પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ ને ત્રીજી સેકન્ડ. તો બીજી સેકન્ડ અને ત્રીજી સેકન્ડ વચ્ચેના અંતર થયું ખાલી. અને 3 સેકન્ડમાં કેટલું થયું તો કે 1 થી શરૂ કરીને 3 થયું. માની લો તમને ત્રીજી સેકન્ડની જગ્યાએ 5મી સેકન્ડ કીધી હોત તો 4 5. તો કામ કીધું એક 5 સેકન્ડમાં કાપેલ અંતર, તો 1 થી શરૂ કરીને 5 લેવાની, 1 થી શરૂ કરીને 5. સાદો એક્ઝામ્પલ. પણ કીધું 5મી સેકન્ડ દરમિયાન, એનો મતલબ ચોથી અને 5મી વચ્ચેનું અંતર જ હોય ખાલી. યાદ રહ્યું, ઉપરની સેકન્ડ, ચોથી અને 5મી સેકન્ડ વચ્ચેનું અંતર. એટલે શું કરવાનું, હકીકતમાં જોઈએ તો 1 થી 4 સેકન્ડ પહેલા ગોતી નાખો, પછી 1 થી 5 સેકન્ડ ફાઇન્ડ કરી લો, પછી 5 સેકન્ડમાંથી ગોતેલું અંતર આમાંથી બાદ કરી દો. હું તમને જો તાળો મેળવી દઉં. ચલો તમે ત્રીજી સેકન્ડ મેળવી, તો આનો મતલબ શું થયો, આ એક્ઝામ્પલ પ્રમાણે આનો મતલબ શું થયો જોઈએ કે ભાઈ ત્રીજી સેકન્ડ જોઈએ છે તો સેકન્ડ ગણીએ 1 2 અને 3. તો આ જે સમ ગણ્યો સાદો સમ, એ આપણે 1 થી શરૂ કરીને 3 ગણ્યો, તો આન્સર કેટલો મળ્યો 6 મીટર. પણ જ્યારે તમને ત્રીજી સેકન્ડ દરમિયાન પૂછો તો એનો મતલબ થાય 2 અને 3 સેકન્ડ વચ્ચેનું જ અંતર થયું ખાલી. તો એનો મતલબ આપણે કરીએ, ચલો આને બાજુમાં લખીએ કે ભાઈ 3 સેકન્ડમાં આપણે 6 મીટર આન્સર મળ્યો. તો 3 સેકન્ડમાં 6 મીટર આન્સર મળ્યો. તો હવે આપણે કામ કરીએ, 2 સેકન્ડમાં આન્સર ગોતી કાઢીએ. બરાબર છે, તો અહીંયા આપણે 2 લખીએ, 2 સેકન્ડમાં કાપેલ અંતર અહીંયા લખીએ 2 નો સ્ક્વેર, 1 1 2 ઉડાડી દઈએ અહીંયા આગળ. જોજો તો શું થાય, જો 4 2 8, 8/3 મીટર. તો એનો મતલબ કે આ આન્સર મળ્યો 8/3. તો મારે આ જોઈએ છે, તો 6 માંથી એક્ચ્યુઅલ 8/3 બાદ કરો, 6 તેરી ને 18 માંથી 8 બાદ કરો ભાગ્યા 3, 18 માંથી 8 જાય 10/3. જોઈ લો આવી ગયો આન્સર 10/3. મોસ્ટલી બધા ફોર્મ્યુલા યુઝ કરતા હોય, ભાઈ આ ફોર્મ્યુલાથી આન્સર આવી જાય. પણ આ એક્ચ્યુઅલ આન્સર છે શું કહેવા માંગે છે, બરાબર ફિઝિક્સને ફીલ કરો તો જ તમને મજા આવશે. ખ્યાલ આવ્યો, આ બંને વસ્તુ અલગ અલગ છે. તમને 2 સેકન્ડમાં કાપેલ અંતર પૂછે તો સાદું સૂત્ર, પણ 2 સેકન્ડ દરમિયાન અથવા તો 2મી સેકન્ડ બીજી લખ્યું હોય, ચલો અહીંયા 2 લખ્યું હોય અને બીજી લખ્યું હોય, બે વસ્તુ અલગ. 3 લખ્યું હોય ને ત્રીજી લખ્યું હોય, 4 લખ્યું હોય ને ચોથી લખ્યું હોય. બરાબર છે, ગુજરાતી લેંગ્વેજ થોડીક આપણે સમજીએ, બરાબર. એટલે જ આપણે નીટના ક્લાસ જે છે ગુજરાતી મીડિયમમાં લઈએ છીએ, જેનાથી તમને વધારે ને વધારે તમારો બેઝ જે છે એ ક્લિયર થઈ શકે. ચલો આના અનુરૂપ આપણે એક્ઝામ્પલ લઈએ. પ્રશ્ન છે, ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતા એક પદાર્થ વડે મુસાફરીની છેલ્લી સેકન્ડે કપાયેલ અંતર 7d છે. તો છેલ્લી સેકન્ડ ધારો કે આપણે લખીએ કે છેલ્લી સેકન્ડ છે, ધારો કે છેલ્લી સેકન્ડ જે છે n છે. હાલો એને અંતર કેટલું કાપ્યું 7d. તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે ભાઈ કાપેલ અંતર બરાબર શું થાય તો કે v0 પ્લસ a/2 2n - 1. nthમી સેકન્ડ વાળું ફોર્મ્યુલા આપણે વાપરીશું. અંતર કેટલું કાપ્યું તમને લખ્યું છે 7d, 7d બરાબર. શરૂઆતનો વેગ v0 0, તો ચલો 0. પ્રવેગ 10 2n - 1, 10/2 એટલે 7d બરાબર શું થાય 5 2n - 1. અહીં અટકાવી દઈએ ચલો, કારણ કે આપણને હવે કઈ આગળ ખબર નથી. આગળ વાંચીએ. ડી એ પ્રથમ સેકન્ડમાં કપાયેલ અંતર છે. પ્રથમ સેકન્ડ ખાસ યાદ રાખજો. જો પ્રથમ સેકન્ડ લખો અથવા તો પહેલી સેકન્ડ લખો બધું સેમ જ થાય, સાદું કે nમી સેકન્ડનું બધું ફોર્મ. કારણ કે 0 અને 1 નું વચ્ચે સમજીએ આપણે. આ 0 1 2 તમને પ્રથમ સેકન્ડનું કે તો પણ 0 1 આવે અને પહેલી સેકન્ડ કે તોય પણ 0 1 જ આવે. એટલે ફોર્મ્યુલા તમે સાદું વાપરો કે nમી સેકન્ડનું પહેલી સેકન્ડ માટે વાપરો, બધું સેમ. તો અહીંયા આપણે લખીએ
કે ભાઈ ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. સાદું સૂત્ર વાપર્યું આપણે. તો શરૂઆતનો વેગ 0, પ્રવેગ 10, પ્રથમ સેકન્ડમાં એટલે ટી બરાબર 1 લઈ લો. તો 10 ભાગ્યા 2 કેટલા થશે? 5. તો ડી બરાબર તમે જોઈ લો 5 થઈ ગયો. આ ડી ની કિંમત જે છે એ તમારે અહીંયા મૂકવી જોઈએ. તો જોઈએ 7 × 5, 5 2n - 1. તો 5 5 કેન્સલ. તો હવે 7 આ -1 આ બાજુ એટલે +1 2n. 7 ને 1 8 બરાબર 2n. એનો મતલબ કે n ને કરતા બનાવો તો 8 ભાગ્યા 2 કેટલા થાય? 4. એનો મતલબ કે પદાર્થને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? તો કે 4 સેકન્ડનો સમય લાગશે. તો બરાબર જે છે nમી સેકન્ડના એક્ઝામ્પલ જે છે બરાબર સમજજો. આ લેક્ચરની અંતમાં હું તમને ડીપીપી આપીશ. ઘણા બધા સમ્સ એમાં મેં લીધેલા છે. બધા જ સમ જે છે એ થોડી ધીરજ રાખજો. બરાબર છે? ધીરજ રાખીને સોલ્વ કરશો તો જ તમારા એક્ઝામ્પલ સોલ્વ થશે. સૌ પ્રથમ બરાબર લેક્ચર નંબર 7, લેક્ચર નંબર 8 આ બંને લેક્ચર બરાબર જુઓ, સમજો, ફોર્મ્યુલા મેમરાઇઝ કરો અને ત્યારબાદ જ ડીપીપી પ્રેક્ટિસ કરવી. ડીપીપી પ્રેક્ટિસ માટે તમારે બધા સમ આપેલા છે, ડેફિનેશન આપી છે, રકમ આપી છે. તો બધી રકમ શાંતિથી વાંચવી. જે વસ્તુ આપી છે એને મેન્શન કરતા જાઓ. જે વસ્તુ ફાઇન્ડ મેળવવાની છે એને પણ મેન્શન કરો. ફોર્મ્યુલા સામે રાખો અને ફોર્મ્યુલા સામે રાખીને ચેક કરો કે કયો ફોર્મ્યુલા યુઝ કરી શકાય. પેન ઊભી રહેવી જોઈએ નહીં. કાંઈક ને કાંઈક એમાં મેન્શન કરો એટલે ધીમે ધીમે તમને ખ્યાલ આવી જશે.